હેલો ગેસ વેલકમ ટુ માય બ્લોગ. આજનો બ્લોગ આપણે જો 11:10 એટલે 11 વાગે ચાલુ કરી જાય. એટલે હું અત્યારે હમણાં 10 વાગે જ ઉઠ્યું. 10 વાગે ઉઠીને લઈને તૈયાર થઈ ગયું. હવે જો ઘરમાં તો આવી હાલત પડી હજી ગોધરા બોધરા વાળે નહીં કશું ને. અહીંયાથી તો ખાવામાં હવારમાંથી તો જો દાળ બાટી તો બાફેલી દાળ બાટી કઢી લેવી મમ્મી. બાફલા બાટી બનાવી અહીંયા તો દાળ આવી ચટણી અંગાર. એટલે આજ તો દાળ બાટીનો પ્રોગ્રામ અને હજી તમારા દાળ બાટીનો પ્રોગ્રામ. દાળ બાટી ખાઈશું ને ઘરનું બધું કામ બાકી જોવાનું. અને હવારમાં ખાવાનું રેડી થઈ ગયું 11 વાગે. હવારમાં દાળ બાટી બનાવી, ચા નાસ્તો ચા નહીં બનાવી દીધો. પણ હવે કેટલા વાગ્યા ઉઠ્યા તમે? અત્યારે 11 વાગે ચા પીવો. હું ખાવાનું ચા બનાવું ના કરે તો મને ખાવાનું જ તૈયાર કરીને આવ દો. એટલે મારું એક કામ પતાવ ને. આ તો 11 વાગે તો પેલો નાવા બેઠો. મારા ભાઈ તો હજી નાવા ગયો. આ લોકો પછી આટલા મોડે ચા પોણી કરો. પછી ખાવા પીવા મારે ચા ને બનાવે ના કરે તો પેલા રવિવારે યુઝ કરવા વાળે ખાવાનું જ બનાવી દઉં. ખાવા રેડી થાય એટલે પછી તમને મળીએ. ચલો બાય. સીધુનું ફેવરેટ બને, પપ્પાનું ફેવરેટ બને, દાદીનું ફેવરેટ, બધાનું ફેવરેટ હોય. રોજ બનાવ પર એક બનાવે બધાનું ફેવરેટ. ચલો આપણે એમ થાય બહાર નહીં જતા, ઘેર તો બનાવીને ખાઈએ ને સારું. શું કેવું ગાઈસ? ચલો મારા ઘરે આવજો બધાને દાળ બાટી ખાવી હોય. ચલો મળીએ પછી. જો પપ્પાના હારે પાણી લેતા આવ્યા હતા મમ્મી માટે ખાલી. બોલો જો પિચકાર ઉડી જો બરોબર ની જો. કેવું ભરેલું એને સરસ. લે ભાઈ પી લે. ના લે પાણી પકડ. હજી તો એક પડ્યું બીજું મારા ભાગનું. જો બતાવું તમારે. જો અમારા ભાગનું તો હજી ફ્રીજમાં પડ્યું એક. આવી રહ્યું છે નારિયેળ પાણી. એક તો હજી પડ્યું અને પીવા દઈએ. રાતે નારિયેળ પાણી ના પીવા એટલે તો રવા દે પીધું. સવારમાં પીવાનું, રાતે પીએ તો ગેસ થઈ જાય એટલે સવારમાં પીવાનું. ખાવાનું બની ગયું. અહીંયા દાળ બાટી, ડુંગળી, પાપડ અને છાશ અને આ ચટણી લસણની ચટણી. હવે ચલો બધા ખાવા બેસી ગયા. આમાં પછી જો ખાવા જેઠાલાલ જોતો જાય. હવે તમને જમીને પછી તમને મળીએ. બાય. હાય ગાઈસ, હવે આપણે આ મંદિરે જઈએ છીએ. આજે ઘેર દાળ બાટીનો પ્રોગ્રામ છે. મેં કહું આજે અમે મોડા ઉઠેલા તો મંદિર જઈ આવીએ પછી જમવા બેસીએ. ચાલો મંદિર. મહાદેવજીના દર્શન કરી લો બધા. હવે આપણે મહાદેવજીના દર્શન કરી દીધા છે. હવે આપણે ઘેર જઈએ. આજે રવિવાર છે એટલે આજે ફ્રી છીએ.
મંદિરથી ઘેર આવી ગયા છીએ અને મેં કહ્યું એમ આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે. જો આ બાટી, આ દાળ, પાપડ અને આ છાશ અને આ દેશી ઘી. આમ તો જમવાની મજા આવી જાય હો. આવું જમવાનું હોય ને. અને જો અમારા રાજવી જો બસ ખાવા બેસે તો ફોન લઈને જ બેવાનું, ફોન જોતું જવાનું, ખાવાનું. આજે રવિવાર હતો એટલે મારી ઈચ્છા હતી કે મારે આજે દાળ બાટી ખાવી છે એટલે મેં ઘેર વાત કરી ભાઈ આજે દાળ બાટી બનાવજો. પણ ઘરના બધાએ જમી લીધું. આપણે બધા મોડા ઉઠેલા એટલે જમવાનું બાકી છે. મોડા ક્યાં ઉઠ્યા હતા? મંદિર ગયા હતા. મંદિરે ગયા હતા એટલે મોડા ઉઠ્યું. મસ્ત દાળ બાટી છે, મજા આવી ખાવાની. ચલો ગાય જમવું હોય જેને દાળ બાટી ખાવા એ આવી જાઓ. ચલો જમીન મળીએ. બાય.